હેલો યુટ્યુબ ફેમિલી, સૌથી પહેલાં તો બધાને જય મા કુળદેવી, જય રામાપીર. કેમ છો બધા મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં જશો અને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો છે ને આજ આપણે કંઈ કામકાજ કરવાનું છે નહીં, ખેતરમાં રજા છે ને અમારા સાહેબ છે ને જો કપાસ વીણવાના છે. એ કપાસ વીણે છે ને મારે છે રજા. તો જો એને ઠેલી લઈને નાખવાની છે કે ઠેલી હાલો તો તરફાળ પાથરો ભર લીધો એક મોટો ખાંડ નો બોરો. આખો નથી ભરેલો, અડધો જ છે. જોઈ લો ખોટું ખોટું કે હા હો જો ઠલવી નાખ્યો તરફાળમાં. આને કાંઈ બાંધવાનું હોય નહીં, અને એમને શેડા ઓલા કરી નાખો, પછી બીજી થેલી ભરાઈને તો એ બાંધી. આવી ગઈ છું આ બેનડીઓને સાયકલ લઈને હકારવા, કેમ કે ઘેરે છે ને કવરાવતા. અને આ બેનનું મારા છે ને મૂડ ઓફ છે. તો હાલો હવે આપણે સાયકલ હાંકવાની છે કે જો અમારી બેન છે ને એ સાયકલ હાંકતા આગળ વહી આવ્યા છે. હાલ સાયકલ હાંકવા છે, હાલ થોડો. આ મોટી સાયકલ છે ને એમાં એના પગ નથી પૂગતા, એટલે હવે આ સાયકલ હાંકવાની છે અમારે પુરીસાબેનને. નાની નાની ગાડી હાકે રાખો. હાલો ઊભા ને ઊભા કેળે જવા દેજો ને, ક્યાંય કાંઈ આડું આવે એવું જ નથી. આવજો રોમ સકડી કે નથી હાલે એમ, પગ ઉસાલી ન કરે એમ કહેતા પપ્પા. ભાઈ આવો આવો, હાલે હાલે હાલ કર ધક્કો બાર. નથી હાલતી મારે ઉરીસાબેનની ગાડી હાલતી નથી ને કેળે, તો હવે બીજો કેળો બદલાઈ નાખ્યો છે. અહીંયા છે ને પાણા ને એવું છે ને કેળામાં, તો આ ગાડી છે ને કોબુ કે લાદી હોય ને તો હાલે, આમાં નથી હાલતી હીરકી. અમારી બેન જો હવે પગે પગે શરૂ કર્યું છે હાંકવાનું. ઉરીસાબેનથી નાની સાયકલ ન હાલી ને ત્યારે પપ્પા કે હાલ તને હું મોટી સાયકલમાં બેહાડું. તો એ બાપ દીકરી મોટી સાયકલ હકારે છે. જો અમારે ઉરીસાબેન હકારે છે ને પપ્પા પાછળ પકડી રાખે છે. ખુશ ખુશ થઈ ગયો અમારું ઉરીસા. સાયકલ આવેલી ને તે મજા આવી એને. સરસ લ્યો આવડી ગઈ હો. પાલીને મૂકવા ગયા હતા નિશાળે બાપ દીકરી બે. તો જો આવા કંઈક ભાગ લાવી નાખ્યા છે. બેનને મજા નથી ને તો નૈત નવા નખરા કરે છે અમારે. આ બેન છે ને વારજો નખરા કરે. આજ કાંઈ મજા નથી ને. આ આઈસ્ક્રીમ લાવ્યા, વેન કર્યું ને હવે ખાવું નથી. જો હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે છે ને વ્લોગ બપોરે મોડો મોડો શરૂ કર્યો છે, કેમ કે કાલ છે ને અમારે બેનને મજા નહોતી ને, તો એને દવાખાને લઈને જવાનું છું અચાનક. એટલે બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો હતો, તો પછી કાલ વ્લોગ શરૂ નહોતો કર્યો. અને આમે તે ઘરમાં એકાદું માંદું હોય ને તો આપણને કાંઈ આમ હું કામ કરું ને હેળનો હું છે. તો પછી આજ બીજે દી બપોરે મેં વ્લોગ શરૂ કર્યો છે. આજ થોડીક વળી છે મૂડમાં ગાડી એની, એટલે હાલે છે. તો મેં કીધું વ્લોગ હવે શરૂ કરું. કાલનો જે વ્લોગ અધૂરો હતો ને એને કન્ટિન્યુ કરું. તો જો આપણે બપોરે આવી ગયા છીએ, હવે જમી કાઢવી નવરા થઈ ગયા છીએ ને હવે જવાનું છે પાછું ખેતર. જો હવે છે ને આ બપોર પછી ટપક હકેલવાનું કામ કરતા હતા, તો એટલી ટપક હકેલ નાખી છે. જો એટલા ફીંડા હકેલા છે અમે. અમારા સાહેબ જો અહીંયા સકડું લઈને પોગી ગયા છે. પાછી નળી હકેલવાની છે બીજી, એની તૈયારી કરે છે. આવી રીતના નળી ચડાવી હકેલવાનું શરૂ કર્યું છે ને સકડું હરી જાય ને તો હરખું કરે છે અને બાકી નળી કપામાં લઈ આવે. હવે આ કપા પૂરો થઈ ગયો, હવે આને હકેલ લેવાનું છે બધું, એટલે નળીઓ હકેલવાનું કામકાજ શરૂ છે અત્યારે ટપક પદ્ધતિની.
જો ઓલી બાજુથી લાઈક નથી આવ્યું ને તો આ બાજુ પાછા આવી આવ્યા. પહેલી હરખી છે ને સડે નહીં, પછી તો હાલી જાય, ભીંડું એટલું થઈ જાય ને પછી. આ નળી પૂરી થઈ ગઈ છે હવે, ને આને અક્કલ લખવાની છે હવે, અને બાંધવાનું છે લીરા, એટલે આ છે ને ટપક વિખાય નહીં ભીંડલું એનું. જો બાંધવા મીડા છે. આવી રીતના સારે બાજુથી હાલો જો મારી મમ્મી પપ્પા જો ટપકની નળીઓ હકેલે છે. જો કેમ હકેલે. ગીત તો ગઈ નાખું હવે. અભી મજા આયેગા ના ભીડો. સરર સરર મારું સગડોળ ચાલે, ટકા ધૂમ થી ટકા ધૂમ થી. હેલો ફેમિલી, જો આપણે છે ને બપોર દીના નળીઓ હકેલતા હા ને તો હકેલાઈ ગઈ છે ને હવે છે ને ઘરે જવાનું છે, કેમ કે દિવસ જો આથમી ગયો છે, થોડોક બાકી છે, તો હવે ઘરે જવાનું છે, એટલે બીજું કામકાજ હવે કાલે કરશું. તો જો એટલી બધી નળીઓ છે ને આ બધી એ અમે હકેલી નાખી છે અહીંથી ને એટલે સુધી, ને થોડીક ખૂણામાં બાકી છે તો એ કાલે હકેલ નાખશું. તો આ છે ને મારી લાઈફનો ફર્સ્ટ બ્લોગ છે, અને આ નવી યુટ્યુબ ચેનલનો પહેલો બ્લોગ છે, તો પ્લીઝ તમે બધા સપોર્ટ જરૂરથી કરજો, ને આ મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મા કુલદેવી, જય રામાપીર.